મિત્રો નમસ્કાર, અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જય ખોડિયારમાં। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। મિત્રો તમને બધાને મારા જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। મિત્રો કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા તમે જાણી લેશો તો ક્યારે તમે દુઃખી નહીં થઈ શકો। મિત્રો આજનો વિડીયો છે તમને વિચારવા ઉપર મજબૂર કરી દેશે। આજે હું તમને કૂતરાની એક એવી કથા જણાવીશ કે તમે વિચારવા ઉપર મજબૂર થઈ જશો। કૂતરાના વિશે આપણે ઘણું બધું સારું કે ખરાબ વિચારતા હોઈએ છીએ। આપણે ઘણીવાર કૂતરાના નામથી કોઈ માણસને પણ બોલાવતા હોઈએ છીએ અને કોઈ પણ માણસને કૂતરાને અનુલક્ષીને ગાળ પણ દઈએ છીએ। મિત્રો આપણે ગાળ તો કૂતરાને દઈએ છીએ પણ એમાં નામ તો માણસનું જ બદનામ થાય છે, સાથે કૂતરાનું પણ બદનામ થાય છે। શું કૂતરો આવું સાવ ખરાબ પ્રાણી છે? તો મિત્રો આપણે આવું તો ના કરવું જોઈએ। શું કૂતરો સાવ એટલું ખરાબ પ્રાણી છે કે આપણે સાવ આવું કરવા ઉપર મજબૂર થઈએ છીએ? આપણે ક્યારે તેને ખવડાવ્યું પણ નથી હોતું તો આપણે એની સાથે આવું વર્તન પણ ન કરવું જોઈએ। આપણા ઘરના આંગણે જો કૂતરા આવે છે તો આપણે ક્યારેક તો તેને મારી પણ દેતા હોઈએ છીએ। તો મિત્રો મારી તમને વિનંતી છે કે 5 મિનિટનો સમય કાઢીને આ વિડીયોને આખો જોઈ લેજો કે જેથી કરીને તમારા વિચારો જ બદલી જાય। મિત્રો એક કૂતરાએ પોતાના જીવનની કથા કંઈક એવી રીતે કહી છે કે મારી ઉપર રહેમ કરો, અમારું કોઈ ઘરબાર નથી, અમને કોઈ ખાવા માટે રોટલો આપતો નથી, કોઈ કમાઈને અમને આપતું નથી, અમને લોકોને કપડાં ક્યાં પહેરવા એ પણ ખબર નથી, આટલા માટે અમે ગમે તેવી પરિસ્થિતિમાં એમ જ રખડતા હોઈએ છીએ। આથી તમે અમારી ઉપર રહેમ કરો, અમને લોકોને લખવા ભણવાનું આવડતું નથી, તમારી જેમ અમે લોકો કાંઈ કામ કરી શકતા નથી, તમારી જેમ અમે લોકો બોલી પણ શકતા નથી। આ તો અમારા નસીબની વાત છે, પણ અમને તમારી જેમ ભૂખ પણ લાગે છે અને જો અમને કંઈક વાગે છે તો અમને પણ બહુ દુઃખ થાય છે, અમને પણ તમારી જેમ બહુ રડવું આવે છે। બસ આ જ 3 કામમાં અમે લોકો તમારી બરાબરી કરી શકીએ છીએ, આટલા માટે તમે મહેરબાની કરીને અમારી ઉપર રહેમ કરો। અમે લોકો સાવ મૂંગા છીએ, ભગવાને તો અમને મુશ્કેલીની સાથે જ આ દુનિયામાં મોકલ્યા છે અને એની ઉપરથી તમે લોકો અમને હેરાન કરો છો। જ્યારે અમારો જન્મ થયો ત્યારે અમારી આંખ કાન બધું જ બંધ હતું, ત્યારે અમે લોકો એવું નથી કહી શકતા કે તમે લોકો અમારા માટે કંઈક કરો। જેમ તમારો જન્મ થાય તો લોકો ઢોલ નગારા વગાડે છે, પણ અમારા જન્મ વખતે આવું કંઈ હોતું નથી। જ્યારે અમારો જન્મ થયો હતો ત્યારે અમારું કોઈ ધ્યાન રાખવા વાળું પણ એટલું બધું ન હતું, પણ જ્યારે અમારા જન્મ પછી અમારી આંખ ખુલી ત્યારે અમને ખબર પડી કે અમારી માં જે છે કે જેને તમે લોકો કૂતરી કહો છો કે જે અમને લોકોને પોતાની છાતીએ સુવડાવીને એમ જ સૂઈ ગઈ હતી। મારા બીજા બધા ભાઈ તો ભૂરા હતા પણ હું એક કાળો હતો। મને મારી માને જોઈને બહુ દુઃખ થતું હતું, હું બધાથી નાનો હતો એટલા માટે હું થોડો કમજોર હતો। અમારી માં છે અમારી પાસે હંમેશા આવતી હતી કારણ કે તે પણ અમારા ભોજનની વ્યવસ્થા કરતી હતી। જો તેને કંઈ ખાવા ન મળતું તો અમે લોકો દૂધ કઈ રીતે પી શકતા? બસ અમે લોકો અમારી માં ઉપર જ અમે લોકો 4 ભાઈઓ નિર્ભર હતા। મારી બહુ કઠિન પરિસ્થિતિ હતી, અમારી માં ભોજન માટે આમ તેમ ફાફા મારતી હતી, તો ક્યારેક ભોજન મળતું હતું પણ ક્યારેક ભોજન મળતું પણ ન હતું, પણ તે હંમેશા અમારા બધાનું બહુ ધ્યાન રાખતી હતી। પણ તે જે અમારી માં હતી તે આખી રાત જાગીને અમારા બધાનું રક્ષણ કરતી હતી। ક્યારેક એવા દિવસો આવતા કે અમારી માને કોઈ ખાવાનું પણ આપતું ન હતું, તે આખી રાત જમ્યા વગર આમ તેમ રખડતી, પણ કોઈ તેને કાંઈ ખાવાનું આપતું ન હતું, તેના લીધે કોઈ તેની પાસે પણ આવતું ન હતું કારણ કે તેનાથી બધાને બહુ ડર લાગતો હતો। ગામના કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ નીલ ગાય તેનો પાક ખાવા આવતી ત્યારે પણ તે ખેતરનું મારી માં રક્ષણ કરતી હતી, પણ તેમ છતાં પણ મારી માને કોઈ ભોજન આપતું ન હતું। પણ હવે આ બધાનું ફળ અમને તો કોણ આપતું?
આ બધું જ અમે જોતા હતા કે મારી માને ઘણા લોકો એમ જ મારતા હતા. અમને તો બહુ દુઃખ થતું હતું, કારણ કે તે તો બહુ બધાને મદદ કરતી હતી. ગામોમાં કોઈના ઘરે ચોર આવતા તો આ ચોરને પણ અમારી માં ભગાવતી હતી, પણ લોકો તેને જ લાકડી વડે મારતા હતા. મારી માને પણ ભૂખ લાગતી તો એ કોને કહેવા જાતી. જેમ એક માણસને ભૂખ લાગતી એમ અમને પણ ભૂખ લાગતી હતી, પણ જો મારી માં જ ખાતી ન હતી તો તે અમને શું ખવડાવતી. ઉપરથી તેને અમારા બધાની છે ચિંતા થતી હતી. ગમે તેમ તે અમારી માં હતી તો તેની ભૂખ તેને સરખી રીતે જીવવા ન દેતી, અને ગામના લોકો પણ તેને જોઈને કંઈ કરતા ન હતા. આથી તે અમારી માં ચોરી છુપે કોઈના ઘરમાં જતી રહેતી હતી, અને તેને ભૂલચૂકે પણ ખાવાનું મળી જતું તો તેને ખાઈને પોતાનું પેટ ભરી લેતી હતી અને અમને દૂધ પાતી હતી. ઘણા લોકો તો તેને ઘરમાં બોલાવીને લાકડી વડે પણ મારતા હતા. ક્યારેક તો ખાવાની લાલચ આપીને તેને ઝેર પણ આપવાની કોશિશ કરતા હતા. આથી અમારી માએ બહુ બધી મુશ્કેલીઓ સહન કરી હતી, પણ અમે લોકો તો ત્યારે બહુ નાના હતા. આથી અમે ખાલી જોઈને વિચારી જ શકતા હતા. અમે લોકો તેની કાંઈ મદદ પણ કરી શકતા ન હતા. ત્યારે અમને એવો વિચાર આવતો કે અમારી માં એ તે લોકોનું શું બગાડ્યું છે કે લોકો તેની ઉપર આવો અત્યાચાર કરતા. જેમ એક માણસને હૃદય હોય છે એવી રીતે જ મારી માને અને અમને પણ હૃદય જ હતું. તો શા માટે લોકો અમારી સાથે આવો વર્તાવ કરતા હતા? કહેવાય છે કે અમે લોકો બહુ વફાદાર પ્રાણી છીએ, પણ તો શા માટે આ દુનિયા સમજતી નથી? અમે લોકો ખાલી એક ખાવા માટે એક બટકું જ માંગીએ છીએ, પણ તેમ છતાં અમને મારવામાં આવે છે. અમને સમજાતું નથી કે અમારો શું દોષ હશે કે આ યુગમાં અમને લોકોને મારવામાં આવે છે. એક દિવસની વાત છે કે એક દિવસ બહુ ઠંડી પડી રહી હતી. ત્યારે ઠંડી હવા પણ આવી રહી હતી. ત્યારે તે ઠંડીમાં અમારા બે ભાઈઓ એમ જ ગુજરી ગયા હતા. ત્યારે વરસાદ પણ એટલો બધો ધોધમાર પડી રહ્યો હતો. આટલી બધી ઠંડી પડી રહી હતી, એના લીધે જ અમારા બે ભાઈ મરી ગયા હતા. એ દિવસે અમારી માં બહુ રડી હતી, પણ મનુષ્ય અમારી પીડા સમજી શકતો ન હતો. હવે અમે લોકો ખાલી બે ભાઈ જ રહી ગયા હતા. અમારી માં અમારા બે ભાઈઓનું બહુ સારી રીતે ધ્યાન રાખવા લાગી. ત્યારે ગામમાં એક માણસના ઘરે જમવાનું હતું. તે લોકોના ઘરે ઘણા બધા મહેમાન પણ આવેલા હતા. તો મારી માં છે એ ખાવાની શોધમાં ઘણીવાર તે લોકોના ઘરની આસપાસ જતી હતી, પણ લોકો તેને પથ્થર મારીને ભગાવી દેતા હતા. મારી માં એ વસ્તુની રાહ જોતી હતી કે કોઈક બટકું રોટલો ફેંકી દે તો મને ખાવા મળી જાય, પણ લોકો તેને એમ જ ભગાવી દેતા હતા. કેટલા પણ લોકો હતા, પણ કોઈને મારી માં ઉપર કોઈને દયા આવતી નહોતી. અમારી માં છે એ લલચાઈને રહી જાતી હતી, પણ કોઈ તેને ખાવાનું આપતું ન હતું. મિત્રો, તે માણસના ઘરે જમવાનું તો ચાલુ થઈ ગયું હતું. બધા લોકો પ્રેમથી જમી રહ્યા હતા. મારી માં પણ તે બધા લોકોની સામે બેસીને પૂંછડી પટપટાવતી હતી, પણ કોઈ તેને ખાવાનું આપતું ન હતું. પણ જ્યારે મહેમાનોને ભોજન પીરસવામાં આવતું હતું ત્યારે એમાંથી પીરસવા વાળો માણસ થોડીક વાર રોટલીની થાળી બાજુમાં મૂકીને થોડીક વાર બહાર ગયો. ત્યાં મારી માં પણ જલ્દી ત્યાં જતી રહી. મારી માને તો ખાલી એક રોટલી જ લેવી હતી, પણ તેને જોઈને બધા લોકો તેની ઉપર ચડી બેઠા હતા. આથી મારી માં પણ ગભરાઈને ડરી ગઈ હતી. ત્યાં જ અચાનક બે ત્રણ લોકો તો લાકડી લઈને તેને મારવા માટે આવતા હતા. બધાની રાડો પાડીને મારી માં પણ બહુ ડરી ગઈ હતી, પણ તેને ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો, કારણ કે સામેથી લોકો લાકડી લઈને આવતા હતા. આથી ત્યાં જે લોકો જમતા હતા એ લોકોને ટપીને મારી માં દોડીને દૂર ભાગીને જતી રહી હતી. પણ તે શું કરતી? ત્યાં તો તે પોતાની જાતને બચાવવા માંગતી હતી. ત્યાં બેસેલા માણસો પણ એવું કહેવા લાગ્યા કે હવે અમારે આ ભોજન નથી ખાવું. તે બધા લોકો જમતા જમતા ઊભા થઈ ગયા. તે લોકો એવું કહેવા લાગ્યા કે જમણવાર ઉપરથી કૂતરી ટપીને જતી રહી છે, એનાથી આ ભોજન છે અપવિત્ર થઈ ગયું છે. આથી અમે લોકો આને નહીં જમીએ. તો હવે તે લોકો બધા વિચારવા લાગ્યા કે હવે શું કરવું જોઈએ? આપણું બધું જ ખાવાનું ખરાબ થઈ ગયું છે. ઘણા લોકો એવું પણ કહેતા હતા કે ભાઈ, એક કૂતરીના પવાથી ભોજન એમ થોડું ખરાબ થાય,
એને કાંઈ મોઢું પણ અંદર નથી નાખ્યું તો ભોજન કઈ રીતે ખરાબ થઈ શકે? તો તમે લોકો શા માટે ચિંતા કરી રહ્યા છો? એ ખાલી ભોજન ટપીને જ ગઈ છે. પણ ત્યાં મહેમાનોમાંથી ઘણા લોકો મોટા પરિવારના પણ હતા. તે લોકો એવું કહેતા હતા કે આ ભોજન હવે સાવ અપવિત્ર થઈ ગયું છે. આથી આ ભોજન હવે ખાવાને લાયક નથી રહ્યું. આથી બધા લોકોએ લોકોની જ વાત માની હતી. ત્યાંથી આ બધું જ ભોજન હવે ગરીબોને વેચી દેવામાં આવ્યું હતું. એ દિવસે મારી માને બહુ બધું ખાવાનું મળ્યું હતું. આવું સુખ મારી માને ક્યારે મળ્યું નહોતું. તે બહુ ખુશ હતી. પણ તે બધું સુખ છે એના માટે બહુ મોટી મુસીબત બની ગયું હતું. તે ભોજન કરીને ત્યાં આરામથી સૂતી હતી. ત્યાં અચાનક એક માણસ લાકડી લઈને તેની પાસે આવીને તેને મારવા લાગ્યો. મારી માને ભાગવાનો પણ કોઈ મોકો મળ્યો ન હતો. લાકડીના મારથી તે બહુ રડવા લાગી અને રાડો પાડવા લાગી. પણ તે માણસને મારી મા ઉપર થોડીક પણ દયા ન આવી. તે તેને ગમે તે રીતે મારી રહ્યો હતો. મારી માનો શોર છે આખા ગામમાં સંભળાઈ રહ્યો હતો. પણ કોઈ બીજો માણસ આવ્યો તો તે તેને રોકવા લાગ્યો કે ભાઈ જે બધું થયું તે જવા દો. તે તો એક જીવ કહેવાય છે. તેને ભૂખ લાગી છે એટલા માટે તે ભૂખ માટે આવી રીતે ઝડપીને ખાવાનું ખાતું હશે. પણ તમે તેને આવી રીતે ન મારો. પણ તે માણસ તો સાવ રાક્ષસ જેવો હતો કે તે મારી માને નકરું મારી જ રહ્યો હતો. તે માણસ કહેવા લાગ્યો કે આ મૂંગા પ્રાણીને મારીને તમને શું મળશે? તમે આને રહેવા દો. તો લોકોના સમજાવવાથી તે માણસે મારી માને બક્ષી દીધી. પછી મારી માં એ અમારી પાસે આવીને તેની આખી કહાની મને અને મારા ભાઈને સંભળાવી. આ બધું સાંભળીને અમને પણ રડાઈ ગયું હતું. અમે વિચાર્યું કે અમારી જિંદગી કેટલી મુશ્કેલીથી ભરેલી છે. મારે એક બટકું ખાવા માટે પણ લાકડીઓ ખાવી પડે છે. પછી જ ખાવાનું મળે છે. લોકો મારી પીડાને નથી સમજી શકતા. એક દિવસની વાત છે કે અમારા ગામમાં એક બહારનો મુસાફર આવીને રોકાયો હતો. તેણે પોતાના ભોજન માટે એક જગ્યા ઉપર ચૂલો બનાવ્યો હતો. તે તેની ઉપર દાળ બનાવી રહ્યો હતો અને તે બાજુના કૂવામાંથી પાણી લેવા જતો રહ્યો. તો આ બાજુથી મારી માં પણ આંટા મારતી મારતી ત્યાં પહોંચી ગઈ હતી. તો મારી માં એ ત્યાં લોટ બાંધેલો જોયો તો તેને એમ થયું કે આનો માલિક કોઈ નથી. આથી મારી માં કોઈને ન જોવાથી તે લોટને ખાવા લાગી. તો તે માણસ મારી માને ખાતા જોઈ ગયો તો તે માણસ બહુ દુઃખી થઈ ગયો કે બિચારો માથા ઉપર હાથ રાખીને રડવા લાગ્યો. કારણ કે તે પણ 2-3 દિવસનો ભૂખ્યો માણસ હતો. તો બીજા લોકો તેને કહેવા લાગે કે અરે ભાઈ આ કૂતરા તો બધાનું ખાવાનું બગાડી નાખે છે. તો તે મુસાફરને ગુસ્સો આવ્યો તો તે પણ મારી માને લાકડી વડે મારવા લાગ્યો. મારી માને એટલો માર માર્યો કે મારી માં લંગડાતી ચાલવા લાગી. અમને લાગ્યું કે હવે અમને સમજવા વાળું કોઈ નથી. અમારું આ દુનિયામાં કોઈ છે જ નહીં કે જે એમને પ્રેમથી ભટકું રોટલો ખવડાવી શકે. અમે બધાના ઘરનું ધ્યાન પણ રાખીએ છીએ પણ કોઈ અમને સાચવતું નથી. જો માણસ છે અમને લોકોને રોટલી ખવડાવવાના ફાયદાને જાણી જશે તો તેનો બેડો પાર થઈ જશે. તે તેના જીવનમાં થતા નુકસાનને પણ અટકાવી શકશે. આજે અમે તમને જણાવશું કે કૂતરાને રોટલી ખવડાવવાથી 8 ફાયદા એવા તો કયા થાય છે કે જેનાથી આપણો બેડો પાર થઈ જાય છે. જ્યારે પણ ઘરમાં રોટલી બનાવવામાં આવે છે ત્યારે સૌથી પહેલી રોટલી હોય છે તે ગાયની હોય છે અને પછીની રોટલી કૂતરાને ખવડાવવામાં આવે છે. બસ આ જ સંસારનો નિયમ હતો. પણ મનુષ્ય આ નિયમને ભૂલીને બધી જ રોટલી તે પોતે જ દાબી જાય છે. આથી આનો પ્રભાવ છે એ મનુષ્ય પર બહુ ખરાબ પ્રભાવ પડે છે. તો મિત્રો આપણે જાણીએ કે કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા વિશે આપણે જાણીએ. મિત્રો કૂતરો એક એવું પ્રાણી છે કે જો તમે તેને રોટલી ખવડાવો છો તો તેનાથી આપણા ઘરના બધા દોષો પણ જતા રહે છે. મિત્રો પહેલો ફાયદો એ છે કે જો આપણે કૂતરાને રોટલી ખવડાવીએ છીએ તો શનિ ગ્રહની નકારાત્મક અસર છે એ દૂર થઈ જાય છે. એવું કહેવાય છે કે શનિ ગ્રહ છે એ નકારાત્મક અસર કરે છે તો આદમી બરબાદ થઈ જાય છે. તે માણસ આર્થિક તંગીનો શિકાર બની જાય છે. આ સ્થિતિમાં જો તે માણસ રોટલી ખવડાવે છે તો તે માણસ ઉપરથી તે શનિનો પ્રભાવ છે એ જડમૂળથી દૂર થઈ જાય છે.
મિત્રો, બીજો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાનો એ છે કે નસીબ છે તમારો સાથ આપવા લાગે છે તે મુજબ તમારા ઘરની બધી જ નકારાત્મક અસર છે દૂર થઈ જાય છે. તેમજ ત્રીજો ફાયદો એ છે કે જો તમે કૂતરાને રોટલી ખવડાવો તો માતા લક્ષ્મી છે તમારાથી પ્રસન્ન થઈ જાય છે. તેમજ તમારા ઘરમાંથી ધનદોલતની કંઈ કમી રહેતી નથી. ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે. તેમજ કૂતરાને રોટલી ખવડાવવાનો ચોથો ફાયદો એ છે કે તમારી ઉપર જે પણ લેણું છે બધું દૂર થઈ જાય છે. તેમજ તમારી ઉપર ક્યારેય લેણું નથી થતું. મિત્રો, કૂતરાને રોટલી ખવડાવવાનો પાંચમો ફાયદો એ છે કે જો આપણે તેને સવાર સાંજ જો આપણે તેને રોટલી આપીએ છીએ તો આપણને આપણા ધંધામાં બહુ પ્રગતિ જોવા મળે છે. આપણો ધંધો સારો ચાલવા લાગે છે. મિત્રો, કૂતરાને રોટલી આપવાથી આપણું આયુષ્ય પણ વધે છે અને અટકી ગયેલા પૈસા આપણને પાછા મળે છે. તેમજ જો આપણે કૂતરાને રોટલી આપીએ છીએ તો આપણું મન પણ શુદ્ધ રહે છે. તેમજ આપણા મનમાં સારા વિચારો પેદા થાય છે. તેમજ કૂતરાને રોટલી ખવડાવવાનો આઠમો ફાયદો એ છે કે ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે. કારણ કે ભગવાનને બધા જ પ્રાણીઓની ચિંતા રહે છે અને જે માણસ બધા જ જીવો ઉપર દયા કરે છે તો ભગવાન પણ તે મનુષ્ય ઉપર વધારે પ્રસન્ન રહે છે. ભગવાનની કૃપા છે એ સદૈવ તે પરિવારો પર બની રહેશે. અને જો મિત્રો આનાથી વિરુદ્ધ આપણે જોઈએ તો જે લોકો પણ કૂતરાને મારે છે તો તે લોકો સાપ બરબાદ થવા લાગે છે. તે લોકોની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી પડી જાય છે. તેનો પરિવાર ગરીબ બનતો જાય છે. આથી આપણે કૂતરાને મારવો ન જોઈએ. તેમજ એવું કહેવાય છે કે કૂતરો જ્યારે રડે છે ત્યારે બહુ મોટું અપશુકન થઈ જાય છે. કોઈ બહુ મોટું સંકટ આવવાનું હોય તેવું લાગે છે કે પછી કોઈનું મૃત્યુ થઈ શકે છે. આથી આપણે કૂતરાને ક્યારેય રડાવવું ન જોઈએ. જો કોઈ બીમાર કૂતરાનો ઈલાજ કરાવે છે તો એની ઉપર અશ્વિનીકુમાર ભગવાન સદા તેની ઉપર પ્રસન્ન રહે છે. આથી કૂતરાને હંમેશા રોટલી ખવડાવવી જોઈએ, પણ તેને આપણે મારવું જોઈએ નહીં. નકરત એની બહુ ખરાબ અસર આપણે ભોગવવી પડે છે. કૂતરાને આપણે એક પાલતુ પ્રાણી તરીકે જ તેની સેવા કરવી જોઈએ અને તેને દરરોજ ભોજન આપવું જોઈએ કે જેથી કરીને ભગવાન આપણાથી પ્રસન્ન રહે. તો આ ઉપાય જરૂરથી કરજો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.